હમણાં કેમ બ્લોક ઓછા જેવા છે, બધા પતંગમાં ગયા છો કે? હાય વાલા વડીલો, હાય ફ્રેન્ડ્સ. તો બ્લોગ બનાવવા મારથી કઈ ભૂલ થઈ છે? તમે બધા મારથી ગુસ્સે છો? હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા પ્રિટેન્ડ ભાઈ છો? એ કલર હજી ગયો નથી તમારા બધા મોઢા પર દેખાય છે. એ લાલ કલર મેં તમને રેંગા હતા, આ બાજુ યેલો છે, રહી ગયો છે ભાઈ, યાદગીરી રાખવી પડે. તો બસ વાગ્યા છે 10:30 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે મસ્ત મજાની સવાર સાથે. સરસ મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારું બધાનું ઉમેશા પપ્પાને મારા સ્વીટ હોમમાં. તો ભાઈ રાજકોટમાં આવ્યા પછી હું ફર્સ્ટ વાર મારું આ કામ કરવા જાઉં છું સિલાઈમાં, કારણ કે આ કાચી સિલાઈ હોય એટલે સિલાઈ કરવી જ પડે. આની તો હું જાઉં છું આની સિલાઈ કરાવવા. અને બસ રસોઈના જે ઠેકાણાથી કામ બધું ઓલરેડી થઈ ગયું છે અને બધું ધોવાઈ ગયું છે. ધોવાઈ જવાનું કામ તો સવારે થઈ ગયું છે ને નવાઈ પણ ગયું છે. તો બસ જાઉં છું મારું ફર્સ્ટ કામ કરવા. પહેલી વાર બાય ધ વે હું જાઉં છું અહીંયા રાજકોટમાં આવીને કામ કરવા. તો ચાલો જઈએ. ઉમેશ આપા જય સ્વામિનારાયણ. ઢોકળો ભાઈ, તમારે ઢોકળો ખાવો છે? બીતા નહીં, કાંઈ ન થાય. તેરી તો મને કોને ખબર હું થયું તું. હા જાય ફટાફટ. ગાઈસ, તો હું સિલાઈ કરીને આવતી રહી પણ ફોન ઘરે ભૂલી ગઈ હતી, એટલે કઈ શૂટ થયું નહીં. અફસોસ તો ઘણો થયો કે લઈ ગઈ તો સારું હતું, પણ જે જગ્યાએ જવાનું હતું એ બાપા નહોતા અને પછી બીજી જગ્યાએ સિલાઈ કરાય એવા. તો ભાઈ ઘરમાં ખબર નથી પડતી કે ઉનાળો આવ્યો જરાય, અને બહાર તો કોઈ તડકા અને ગરમી. ભાઈ સાહેબ, હું તો આમ પલ્લી રહી અને આમ ઉલટી જેવું થવા માંડ્યું. મને તો આમ એવું થવા માંડ્યું. તો ફ્રેન્ડ્સ, આજે ડુંગળી બટેટાની રિક્ષા આવી હતી વેચાવા. બટેટા મસ્ત છે, ડુંગળી સરસ છે, તો આજે લઈ લીધા ડુંગળી બટેટા. હેલો ગાઈસ, તો હું દળું છું ઘરે ધાણા જીરું, કારણ કે મારી પાસે ધાણી પડી હતી, મમ્મી ત્યાંથી લઈ આવી હતી. એટલી સરસ છે, સુગંધ બાકી મસ્ત આવે છે. અને જીરું આવ્યું, હવે એને દળવાનું જ છે મિક્સરમાં. હું ઘરે ધાણા જીરું દળું છું. તો ફ્રેન્ડ્સ, અડધા એટલું તો મેં દળી નાખ્યું છે. જોવો છો ને કેટલું સરસ છે. હવે આને ચાળી અને આમાં પાછું જે નીકળે પાછું દળવાનું છે. તો ફટાફટ હું મિક્સરમાં મારા મસાલા દળી નાખું. થઈ ગયું કા ધાણા જેવું? કેટલું થયું હોય છે એમને? આ કેટલું થયું? કિલો જેટલું થયું ફ્રેન્ડ્સ, કિલો જેટલું થયું. સરસ ઝીણું મસ્ત દળાઈ ગયું છે. આ તો પડ્યું હતું એટલે હજી તો બાકી જ છે મસાલા કરવાના. કિલો જેટલું થઈ ગયું સરસ મજાનું. પેલા મસાલા ભરી લીધું. હા 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 ફ્રેન્ડ્સ, તો કિલો જેટલું ધાણા જીરું થયું છે. ધાણી પડી હતી. ઉમેશા પપ્પાને આ વિડીયો ઉતારતા નથી આવડતું, એટલે એ ચાળી દે છે મને ને હું વિડીયો ઉતારું. હજી તો મસાલા બાકી છે ફ્રેન્ડ્સ. મમ્મીને અત્યારે ધાણી એણે મને લઈ દીધી હતી, પડી હતી, એટલે મેં દળી નાખ્યું જ. ઘરે જ અમે તો ધાણા જીરું દળીએ છીએ મસાલા. મરચું બહાર કરાવે, હળદર મરચું, પણ ધાણા જીરું ઘરે. બહુ મસ્ત થઈ ગયું. કિલો એક થયું ફ્રેન્ડ્સ. ચાળી નાખ્યું છે બધું, અને ચાળતા કેટલું અડધી વાટકી જેટલું નીકળ્યું છે. મિક્સરમાં દળી નાખી આ નહીં તે. તો મસ્ત ઝીણું દળાઈ ગયું છે ને હવે આને ચાળી લેવી. બાય મળી જાય તો એના જોઈ મળી જાય ને એવું. ફ્રેન્ડ્સ, ફિનિશ થઈ ગયું અમારા ધાણા જીરાનું કામ, મસાલાનું કામ પૂરું. હેલો ગાઈસ, તો ઉમેશ આપા ચાની ભૂકી લાવ્યા છે. એની સાથે આ ડબ્બા ફ્રીમાં આવે છે. તમે ઘણી વખત મારા બ્લોગમાં જોયું છે. તો આ માઇલના ડબ્બા મારે 6 નંગ થઈ ગયા છે. તો બધામાં મેં વસ્તુ ભરી છે. તો આ એક ખાલી તો આમાં મેં બિસ્કિટ ભરી છે. બાય ધ વે ટોપરાન બિસ્કિટ છે, બહુ જ મસ્ત છે. મેં તમને ઘણા બ્લોગમાં દેખાડ્યું છે, પણ આ વખતે ફ્લેવર બીજો છે. આમાં ખાંડ આવે, સાકર,
બહુ જ મસ્ત છે આ બિસ્કિટ છે ને, મસ્ત ટનાટન. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 10:15 અને જમી ખાઈને બધા નવરા થઈ ગયા. હંમેશા હું બોલવા માંડી એટલે પોતે બંધ થઈ ગયા. તો પ્રાઇવેટ ખાસ વાત. તો બસ 10:15 થઈ ગયા છે, જમી ખાઈને ફ્રી થઈ ગયા છે, કામ બધું થઈ ગયું છે અને મસ્ત મજાના અમે બેઠા હતા. તો મેં કહ્યું, અને હા બાય ધ વે ધાણા જીરું દળ્યા પછી ગેસ્ટ આવી ગયા હતા એટલે કંઈ ટાઈમ ન રહ્યો બ્લોગ શૂટ કરવાનો. એની સાથે હું ગપ્પા મારવામાં બેસી ગઈ હતી એટલે કંઈ સમયનો મને ખ્યાલ ન રહ્યો. ફોન એક બાજુ ચાર્જિંગમાં પડ્યો હતો એટલે કાંઈ શૂટ થયો નહીં. તો બસ જમી ખાઈને અને રસોઈમાં હતી આજે આપણા સોનીઓનું સ્પેશિયલ શાક, મસ્ત ચટાકેદાર ગાંઠિયાનું શાક, ભાખરી, પાપડ, કાંદા અને છાશ. તો તમને એક વસ્તુ બતાવું ફ્રેન્ડ્સ, વસ્તુમાં તો કાંઈ છે નહીં નવીનમાં. જો કે આ મેં ધાણા જીરું દળ્યું હતું એમાંથી મેં થોડીક ધાણી કાઢી લીધી છે, કારણ કે આ આપણે બટેટાવડા કરીએ ને એમાં બહુ જ મસ્ત લાગે. અમે મુંબઈ રહેતા ને ત્યારે બટેટા ત્યાં તો ફેમસ છે બટેટાવડા, તો એમાં ધાણી આવતી એટલે એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. લાઈક આપણે આલુ પરોઠા કરીએ એમાં અમુક વેરાયટીમાં ધાણી ખૂબ જ મસ્ત લાગે છે એટલે મેં આટલી કાઢી લીધી. બીજું બધું દળી નાખ્યું. અને અહીંયા સવારમાં વહેલી ચા કરવા માટે દૂધ ગરમ થઈ ગયું છે. ઉમેશ પપ્પા, જય સ્વામિનારાયણ. જમી ખાઈ લીધું ને? મજામાં? દવા પાણી પીવાઈ ગયા? હવે બેઠા છો, માળા કરો છો ભગવાનની કે ભગવાનના નામ લ્યો? ઠીક, બેહો હાલો. આજે બોલો કઈ પૂરો કરી છે ને કાલ પાછા મળશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાય ફ્રેન્ડ્સ, તો કેટલાય બ્લોગમાં મેં જોયું કે મારે ફ્રેન્ડ્સ જાજા વધી ગયા છે, મારી સાથે ઘણાય જોડાયા છે મારા ફ્રેન્ડ્સ, અને વડીલો પણ મારા બ્લોગમાં મારી સાથે ઘણાય જોડાયા છે, મારા ફ્રેન્ડ્સ થઈ ગયા છે. તો તમે આટલા બધા મારી સાથે જોડાયા છે, મારું ફેમિલી તો ભાઈ અવડું મોટું થઈ ગયું. હું એકલી નથી, ઘણાય મારા ફેમિલી મેમ્બર વધી ગયા. તો હું તો એટલી બધી ખુશ હતી, ખુશ છું પણ એટલી બધી ખુશ છું તો મને તેમ લાગે છે કે હું સપનું જોઉં છું. આ સપનું તો નથી ને, એટલે મેં મારા હાથે આમ ચીટીઓ પણ ચીટીઓ જરાક જોરથી ભરાઈ ગયો એટલે લાગ્યું કે ના ના આ સાચું છે. મારી સાથે મારા વડીલો ઘણાય જોડાઈ ગયા છે મારા બ્લોગ જોવામાં. ખૂબ તમે મને સાથ સહકાર ને સપોર્ટ દીધો છે, ખૂબ મને આગળ લાવી છે. તો હમણાં કાલના બ્લોગમાં મેં જોયું તો મારી ફ્રેન્ડ્સ મારા બ્લોગ જે જોતા હતા એ થોડાક ઓછા થઈ ગયા છે. વડીલો તે જે બ્લોગ જોતા સહકાર દેતા એ ઓછા થઈ ગયા છે. હા, મને ખબર છે કે તમારો સમય કિંમતી છે. કોઈને પ્રસંગમાં જવું હોય, કોઈને બહાર કંઈક કામ માટે જવું હોય, તો પ્લીઝ તમારા કિંમતી સમયમાંથી થોડોક સમય કાઢો અને મારા બ્લોગ જોતા રહેજો. મને પાછો સપોર્ટ કરતા રહેજો. મને તમારા સપોર્ટની સાથની સહકારની ખૂબ જ જરૂર છે અને પ્લીઝ સબસ્ક્રાઈબનો આંકડો વધારી દેજો એટલે હું આગળ આવું. અને તમારા વગર તો અમે અધૂરા જ છીએ. તમે મને સાથ દેશો તો જ હું આગળ વધીશ અને મને પૂરો વિશ્વાસ છે કે તમે મારો સાથ ક્યારેય નહીં છોડો. તો બસ આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો, આંકડો વધારતા રહેજો અને મારો સાથ ક્યારેય ન છોડતા. તો બસ આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં તમે ધ્યાન રાખજો. બાય બાય. જય સ્વામિનારાયણ.